लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। હેલો કહીશ, હું તો ઊંઘમાંથી ઉઠી ગયો હતો પણ મારે શું હતું પણ પપ્પાનો અવાજ આવે उठ जा। તો મને લાગી બીક અને હું લાગ્યો બ્રશ કરવા। क्या बात कर रहे हैं? બ્રશ કર્યા પછી હું મારું હીરો મોઢું લઈને આવી ગયો ચા પાણી કરવા। તો ગાઈસ હું આવી ગયો તો જારુસા રામાપીરના મંદિરે અને હું જે ઘરેથી નીકળ્યો તૈયાર થયો અને રસ્તો કંઈ તમને કાંઈ બતાવ્યું જ નહીં। चीटिंग करता है तू। એ બધી વાતો પછી કરશું। તમને રામાપીરના મંદિરે દર્શન કરાવી દઉં। તમે જોઈ શકો છો અહીંયા મંદિર છે રામાપીરનું। अच्छा हमको सिखा रिया है। અને સરસ મજાનું ઘર બનાવેલું છે, ત્યાં બાપુ પણ બેઠા છે। थैंक्स। અહીંયા તો રામાપીરના દર્શન કર્યા પછી હું મંદિરની પરિક્રમા કરી રહ્યો છું। તમે જોઈ શકો છો અહીંયા 3 દેવ છે અલગ અલગ। આ છે વરુણ દેવ અને થોડા આગળ જતા અહીંયા છે કુબેર દેવ અને આ છું હું। આ જોઈ શકો છો તમે આપણા રામાપીર। જય રામાપીર, રામદેવ પીર। આ મંદિર છે, હું તમને બતાવી રહ્યો છું। નજારો બહુ સારો છે અને આ છે આપણા ગણપતિ દાદા અને અહીંયા હનુમાન દાદા। જોઈ શકો તમને અંદરથી હું મંદિર બતાવું છું કે કેવું છે। અહીંયા દર્શન કર્યા પછી હું ને મારો ભાઈબંધ પ્રભુ જય રામાપીર બોલીને હવે નીકળવાનું જ કરતા હતા। પછી દાન પેટીમાં થોડાક પૈસા નાખી અમે નીકળવાનું કર્યું। તો ગાઈસ જય લખધણી રામાપીરના તો આપણે દર્શન કરી લીધા અને આપણા રામાપીરના નેજા તમે જોઈ શકો છો। હું થોડો પાસે જાઉં છું અને તમને બતાવું છું। અહીંયા જોઈ શકો છો તમે નજારો। ત્યાં બાજુમાં જે એક બીજું મંદિર હતું ત્યાં પણ હું પગે લાગવા ચાલ્યો। અહીંયા જોઈ શકો છો તમે સજાવટ છે મંદિરની, ખૂબ સરસ લાગે છે જોવામાં તો તમે જોઈ શકો છો। અને ત્યાં પણ દર્શન કરીને હું હવે ચાલ્યો છું। પછી તમે ચા પીધી, તમારે પીવી છે? नहीं। પછી ઘરે જતા હું કાને ભેળો થયો ખબર? તો ગાઈસ હવે આટલી મહેનત કર્યા પછી અને ફરીવાર એડિટિંગ કર્યા પછી આપણો બ્લોગ હવે પતે છે। તો નવા બ્લોગ જોવા માટે અને આ કોમેડી બ્લોગ જોવા માટે લાઈક કરો, શેર કરો, એક નાનકડું કમેન્ટ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી યુટ્યુબમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો। ત્યાં સુધી મળીએ બીજા બ્લોગ, ત્યાં સુધી બાય બાય।